આજે હું મનસુખભાઈ ટીબડિયા સાવરકુંડલા મારું ગામ છે અને હું સાવરકુંડલાથી લગભગ અહીં માનવ મંદિરે 11 વર્ષથી આવું છું અને લગભગ માનવ મંદિરનું નિર્માણ 12 વર્ષ થયા અને 1 વર્ષ ગયા પછી છેલ્લા મારે 11 વર્ષથી હું અહીંયા આવું છું અને અવારનવાર રસોઈ હું પણ આપું છું અને મારા મિત્ર ગ્રુપ દ્વારા ઘણાને મેં કીધું છે મારા શાળાના દીકરા છે 3 એ પણ લગભગ અમદાવાદ રહેશે એ લોકો અને એ પણ વર્ષમાં 5 થી 7 વાર રસોઈ આપે છે પ્લસ આજે મારો ભત્રીજો નિકુલ ધીરુભાઈ ટીમ્બડિયા એનો દીકરો દેવર્ષ એનો જન્મદિવસ આજે મેં અહીંયા ઉજવવાનું નક્કી કર્યું છે અને આજે ઉજવો છે આ જન્મદિવસ પ્લસ પરિવાર સાથે આ પરિવાર સાથે હું આવ્યો છું અને 25 થી 30 જણા અમે આજે આવ્યા છીએ આ દિવસનો જન્મદિવસ ઉજવવા માટે। પછી આ મનોરગી બહેનો છે 63 એને મને એવું લાગ્યું કે એની વચ્ચે હું આ દીકરાનો જન્મદિવસ ઉજવું તો મારો સફળ જન્મદિવસ ગણાય, બરાબર છે। પછી આજે મને મેં લગભગ આ બહેનો વચ્ચે ત્રીજો જન્મદિવસ છે, એક દીકરીનો પણ ઉજવ્યો હતો, ત્યારબાદ એક મારા દીકરાનો ઉજવ્યો હતો, આજે મારા ભત્રીજાના દીકરાનો દિવસનો પણ આજે હું જન્મદિવસ ઉજવું છું અને મારા પરિવાર સાથે જ હું આવું છું દર વર્ષે અને અવારનવાર વર્ષમાં હું 2 થી 5 વાર રસોઈ આપું છું અને હું આપને ભલામણ કરું છું કે કોઈ પણ દીકરી દીકરાનો તમારા જન્મદિવસ હોય તો તમે માનવ મંદિરે ઉજવો અને આ મનોરંગી બહેનોને જે પ્રસાદ રૂપી તમારું જે કાંઈ ભોજન આવે છે એનીથી દીકરીઓ સાજી થશે। અને બીજા નંબરની અંદર કે ભક્તિ બાપુ આજે 12 વર્ષથી આ દીકરીઓને સાચવી રહ્યા છે અને ઘણી દીકરીઓને સાજી થઈ ગઈ છે। બાપુએ ઘણી દીકરીઓના લગ્ન કરાવ્યા છે, ઘણી દીકરીઓ લગભગ 120 દીકરીઓ સાજી થઈને એની ઘરે પરત મોકલવામાં આવી છે। આજે 63 દીકરીઓ છે, એની દવા એની સારવાર ચાલુ છે અને આપ જેવા માણસો જો આની હારે સંકળાવ અને આ દીકરીઓને ભોજન આપો તો તમને ભગવાન ઘણું જાજુ આપશે। અને પ્લસ બીજું એક કે તમારા પરિવાર સાથે આવો, તમારા પરિવારને આ ખૂબ આનંદ આવશે એવું ઊંચાઈ ઉપર આ માનવ મંદિરનું નિર્માણ કરેલું છે અને ભક્તિ બાપુનું તો એટલું બધું યોગદાન છે, પછી મનસુખભાઈ વસોયાનું પણ આમાં ઘણું યોગદાન છે, બરાબર છે। આમાં પત્રકાર મિત્રોનું પણ ઘણું યોગદાન છે, બરાબર છે। એ લોકો દરરોજ આવી અને આ પત્રકારો આવી રીતે વિડીયા ઉતારી અને આપ સૌને વિનંતી કરે છે અને તમે ખૂબ જ આને પ્રેમ કરો અને હું મારી રીતે હજી પણ અવારનવાર મારા મિત્ર મંડળ કે સંબંધી ગ્રુપની અંદર હું એવું માનું છું કે મારી ત્યાં આવે મારા ઘરે મહેમાન તરીકે તો હું એને લઈને આવું છું અને માનવ મંદિરે આવે છે એ પણ રસોઈ દેવા માટે તૈયાર થઈ જાય છે। આપ પણ આવો અને દીકરી દીકરાનો જે કાંઈ જન્મદિવસ હોય એ તમે ઉજવો, બરાબર છે। આવું મારું વિનંતી છે। જય સિયારામ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।